ઓપરેશન કરાયા પછી 5 વર્ષ સમય થયો ને આજે પણ મને સારું છે. મારું નામ રમેશભાઈ અમરસિંહભાઈ પટેલ. મારી ઉંમર 50 વર્ષ છે. મારું નામ નીતાબેન રમેશભાઈ પટેલ છે. આ મારા હસબન્ડ છે. હાલમાં અત્યારે હું મહાદેવનગર વસ્ત્રાલમાં રહું છું. મારું મૂળ વતન ગામ રાજચરાડી, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર છે. મને દુખાવો કમરમાં થતો હતો અને મારો એક પગ ખોટો પડી ગયો હતો, હાલી નહોતો શકતો એ રીતનો. હું પલંગમાંથી ઊભો નહોતો થઈ શકતો બિલકુલ, પથારી બેડવશ. મારો ધંધો બંધ થઈ ગયો 2 વર્ષ પછી. ઓપરેશન કરાવ્યું તે પછી પાછું 2 વર્ષ મેં બેઠા કાઢ્યો. મારે એ વખતે ટેમ્પો હતો, લોડિંગ ટેમ્પો, પણ આપણી પરિસ્થિતિ એટલી બધી કેપેસિટી હતી નહીં. પછી મારા જીજાજી અહીંયા અજયમાં રહ્યા છે, એટલે મને કહે ત્યાં જઈએ આપણે, ત્યાં આપણા ઓળખાણમાં છે અને અહીંયા 1-2 જણાએ ઓપરેશન કરાયેલા છે. એટલે અમે ત્યાં હિતેશભાઈને મળવા ગયા, મારો ભાઈ નાનો અને મારા બનેવી બી. પહેલી વાર તો મારો ભાઈ નાનો અને મારા બનેવી મળવા ગયા. સાહેબને મળવા ગયા એટલે સાહેબે ઓપરેશનનું કીધું હતું અમને, બરાબર, કારણ કે ઓપરેશન કરાયા વગર ચાલે એવું જ નહોતું. ના, મને કોઈ વાતનો ડર લાગતો જ નથી, કારણ કે આ બેડલેસ થઈ ગયો, પથારી વશ, બરાબર. હાલવાની ઓલી તો હતી જ નહીં, હાલી નહોતો શકતો, એટલે તો પછી આપણે ડિસિઝન લેવું જ પડે ઓપરેશન કરાવવાનું. એમને મારા હસબન્ડને કમર દુખવાનું ચાલુ થઈ ગયું હતું થોડું, એટલે પહેલાં કમર દુખતી હતી થોડો ટાઈમ. કમર દુખી, એમાં પછી 1-2 ડૉક્ટરને બતાવ્યું, એટલે એવી સલાહ આપી કે આરામ કરો, આરામથી મટી જશે, ગાદીની તકલીફ છે એટલે આરામ કરતા હતા. પણ એમને ખબર નહીં, અંદરથી ગમે તે પ્રોબ્લેમ હોય એટલે પગ ખોટો પડવાનું ચાલુ થઈ ગયો હતો. એક પગ આખો ખોટો પડતો જ હતો. એવું અમારે મહિનો દાડો ચાલ્યો. ગાદી જોડે નસ ચોટી ગઈ હતી ટૂંકમાં, એટલે બ્લડ પહોંચવાનું જ પગમાં બંધ થઈ ગયું હતું. એ ઓપરેશનના હિસાબે પગ અમારે ખોટો, ઓપરેશન મારે એનું કરાવવાનું થયું. ના, સાહેબનો સ્વભાવ અને એમની જે વાતચીત કરવાની બધી વ્યવસ્થિત જ છે સાહેબની, હિતેશભાઈ. કારણ કે કમરની તકલીફ ઘણાયનો છે. ઓપરેશન કરાવવા પડે, મણકાના ગાદીના કોકને પેલું સ્ક્રૂ લગાવવા પડે, પ્લેટ કે. પછી અમે 1-2 ડૉક્ટરને બતાવ્યું, એટલે ડૉક્ટરે ઓપરેશનનું સજેશન આપ્યું કે ઓપરેશન કરાવી લો, તમે લેટ ના કરશો, એમ કે હાલતા કરી દેવા ભાઈને. તો પછી અમે ઓપરેશન કરાવડે. મારું કમરમાં ઓપરેશન ટાંકાવાળું કરેલ છે. મારે ઓપરેશન કરાયા 5 વર્ષ જેવું થયું. મારે 5 મહિના કસરત કરી પછી હું ધીમે ધીમે ઘોડીથી ચાલતો થયો. 12 મહિના ટોટલી મેં 12 મહિના કસરત કરાવરાઈ, ઘરે ડૉક્ટર આવતા. એમને ઓપરેશનમાં લઈ ગયા ને, જ્યારે અમે હોસ્પિટલમાં લઈ ગયા હતા એ વખતે તો કન્ડિશન એમની ખરાબ હતી, ચાલી નહોતા શકતા. 2 બાજુ 2 જણને સપોર્ટ માટે રહેવું પડતું હતું. એવી રીતે અમે એમને ઉચકીને ચલાડતા હતા, એવું કરતા હતા. ઓપરેશન પછી ખાસો ટાઈમ 2-3 મહિના સુધી એવું રહ્યું. ધીમે ધીમે રિકવરી. પહેલાં તો મહિનો દાડો તો સાવ એમને ટોયલેટને આ બધી વસ્તુ પલંગમાં જતું, પણ પછી ધીમે ધીમે હાલતા થયા, એટલે ઘોડીથી હાલવાની છૂટ આપી. સાહેબે એવું કીધું કે હવે ઘોડીથી હાલવાનું. પછી એક લાકડીના ટેકે હાલતા થયા. એવી રીતે કોઈના ખંભાનો સપોર્ટ રાખીને ચાલે, પણ વર્ષમાં કમ્પ્લીટ થઈ ગયા હતા ચાલતા. પછી મારે આ ચાલવાનું બધું રેડી થઈ ગયું. 12 મહિના 1.5 વર્ષ જેવું થયું. ઓપરેશન કરાયા પછી 5 વર્ષ સમય થયો ને આજે પણ મને સારું છે. જો સીડી ચડી શકું, ચાલી શકું, કોઈ બી કામ કરી શકું, થોડો ઘણો વજન ઉપાડી શકું. હું આજે અત્યારે હીરામાં જઉં છું અને ત્યાં 8 થી 10 કલાક બેસી રહેવું પડે અને તે કામ પણ હું સારી રીતે કરી શકું છું. અત્યારે અમે હાલ બીજા માળે રહી છીએ, તો મારા હસબન્ડ બીજા માળે જાતે ચડી જાય, જાતે ઉતરી જાય. થોડો ઘણો વજન પણ લઈને ચડવું હોય તોય ચડી શકે છે. એટલું સારું થઈ ગયું છે એમ. હા, એટલે આમના જેવી તકલીફ હોય તો અમે એ પેશન્ટને હોય કે અમારી રિલેટિવમાં કોઈ હોય કે અજાણ્યું હોય તો અમે તો એવું જ કહેશું કે લિવવેરમાં તમે બતાવો, હિતેશભાઈની સલાહ લો. જો એ ઓપરેશનનું કહેતા હોય, કરાવવા જેવું હોય તો કરાવો, અથવા તો ઓપરેશનનું ના કહેતા હોય, સાહેબ એમ કહેતા હોય કે હું એમના મેં મટાડી દઈશ બીજી ટ્રીટમેન્ટથી, તો એ સારું જ છે હિતેશભાઈનું કામકાજ. અત્યારે સારું છે, બસ બીજું વધારે તો હું નથી કહેતો, કારણ કે એ સમયને પાછું યાદ કરીને કોઈ મતલબ નથી. હિતેશભાઈનો સ્ટાફ પણ સારો જ હતો. પછી અમે બતાવવા જતા હતા 2-3 વાર, તમારે અહીંયાથી દૂર જ પડે, પણ બતાવવા જઈએ તો સ્ટાફનો રિસ્પોન્સ સારો હતો, એમ કે આપણને લઈ જાય, મૂકી દે વ્યવસ્થિત રીતે. ત્યાર તો ચાલી જતા નતા, વ્હીલચેરમાંથી જ જવું પડતું હતું. વ્હીલચેર સિવાય તો ચાલે, પગ જ આખું કામ નતો કરતો, એટલે વ્હીલચેરમાં જ જવાનું બતાવવા તે બધું.